ભાણિયા સાથે રાત્રે બનેલી ઘટના. ઉનાળાની એક ગરમ દિવસની સાંજ હતી. ગામનો એક મહેનતુ વાણિયો જે રોજની જેમ પોતાની ગાડીએ વિવિધ સામાન, અનાજ, મસાલા, વસ્ત્રો અને ઘર વપરાશની વસ્તુઓ ભરીને આસપાસના ગામોમાં વેચવા જતો હતો. તે દિવસે થોડો વધુ દૂરના ગામ સુધી ગયો હતો. વેપાર સારો થયો એટલે મનમાં સંતોષ હતો, પણ સમયનો ખ્યાલ જ રહ્યો નહીં. જ્યારે તેણે છેલ્લો માલ વેચ્યો અને ગાડી પાછી વાળીને પોતાના ગામ તરફ નીકળ્યો, ત્યારે સૂરજ ઢળી ગયો હતો અને ધીમે ધીમે અંધકાર પથરાવા લાગ્યો હતો. રસ્તો કાસો અને સૂનો હતો. બંને બાજુ ખેતરો અને ક્યાંક ક્યાંક ઝાડોની કતારો હતી. શરૂઆતમાં તો વાણિયો ધીમે ધીમે હળવા મનથી ચાલતો રહ્યો, પરંતુ જેમ જેમ રાત ગાઢ થતી ગઈ તેમ તેમ વાતાવરણમાં એક અજાણ્યો ડર ઊભો થવા લાગ્યો. પવનની હળવી લહેરો, ઝાડના પાંદડા હલાવતી, તો ક્યારેક એવી લાગણી થતી કે કોઈ પાછળથી ચાલે છે. વાણિયાના મનમાં બાળપણમાં સાંભળેલી ભૂત પ્રેતની વાર્તાઓ એક પછી એક જીવંત થવા લાગી. આગળ રસ્તામાં એક મોટું આકડાનું ઝાડ હતું, જે ગામના લોકો વચ્ચે ખૂબ જાણીતી વાતો માટે પ્રસિદ્ધ હતું. કહેવામાં આવતું કે ત્યાં રાત્રે કોઈ અજાણી શક્તિઓ ભટકતી હોય છે. વાણિયો જેમ જેમ આ ઝાડની નજીક પહોંચતો ગયો, તેમ તેમ તેના દિલની ધડકન તેજ થતી ગઈ. દૂરથી તેને ઝાડની નીચે કંઈક સફેદ જેવું હલતું દેખાયું. તેના પગ થંભી ગયા. ઝાડની સકારા ધીમે ધીમે અટકી ગઈ. તેને લાગ્યું કે કદાચ આ જ તે ભૂત છે જેની વાતો લોકો કરતા હતા. એક પળ માટે તેને વિચાર આવ્યો કે પાછો ફરી જવું જોઈએ, પણ ઘરે પહોંચવાનું હતું. પરિવાર તેની રાહ જોઈ રહ્યો હશે. તેથી હિંમત કરીને આગળ વધવાનું નક્કી કર્યું. જેમ જેમ તે નજીક ગયો તેમ તેમ તે સફેદ આકાર વધુ સ્પષ્ટ થતો ગયો. પવનમાં તે આકાર હલતો જાણે કોઈ લાંબી ચાદર પહેરેલો માણસ ધીમે ધીમે હલતો હોય. વાણિયાના ગળામાંથી અવાજ પણ નીકળતો નહોતો. હાથ કંપી રહ્યા હતા અને કપાળ પર પસીનો આવી ગયો હતો. છતાં રાત્રિ ઠંડી હતી. તેણે મનમાં ભગવાનને યાદ કર્યા અને પોતાની ગાડી આગળ ધકેલતો રહ્યો. હવે તે ઝાડથી માત્ર થોડા જ અંતરે હતો. અચાનક પવનનો એક જોરદાર ઝોકો આવ્યો અને તે સફેદ આકાર વધુ જોરથી લહેરાયો. વાણિયો એકદમ ગભરાઈ ગયો અને આંખો બંધ કરી દીધી. થોડી ક્ષણો પછી જ્યારે તેણે ધીમે ધીમે આંખો ખોલી, ત્યારે તેણે ધ્યાનથી જોયું કે તે ભૂત જેવું લાગતું હતું. તે ખરેખર આંકડાના ઝાડ પર લટકતું એક જૂનું ફાટેલું કપડું હતું, જે પવનમાં હલતું હતું. ઝાડની ડાળીઓ અને પાંદડાના પડછાયા સાથે તે કપડું એવી ભયાનક આકૃતિ બનાવી રહ્યું હતું કે દૂરથી કોઈને પણ તે ભૂત જેવું જ લાગતું. વાણિયાએ એક ઊંડો શ્વાસ લીધો. તેની અંદરનો બધો ડર એક ક્ષણમાં ઓગળી ગયો અને તેના ચહેરા પર હાસ્ય આવી ગયું. તેને પોતાની જ ભયભીતી હાલત પર હસી આવી. અરે, આ તો માત્ર આંકડાનું ઝાડ અને કપડું જ છે. હું પણ શું વિચારી રહ્યો હતો, એમ તેણે મનમાં કહ્યું. પછી તેણે થોડું હિંમતપૂર્વક ઝાડની નજીક જઈને તે કપડું હાથમાં લીધું અને ખાતરી કરી લીધી કે ત્યાં કોઈ ભૂત નથી. હવે તે સંપૂર્ણ નિર્ભય બની ગયો હતો. તેણે પોતાની ગાડી ફરી આગળ ધપાવી અને શાંતિથી પોતાના ગામ તરફ આગળ વધ્યું. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના લોકો તેની રાહ જોઈ રહ્યા હતા. તેણે આખી ઘટના હસતા હસતા તેમને કહી. બધા લોકો પણ હસી પડ્યા, પણ સાથે સાથે આ વાતમાંથી એક મહત્વનો પાઠ પણ સમજ્યો. ઘણીવાર આપણો ડર માત્ર આપણા મનની કલ્પના હોય છે. અંધારામાં, અજાણ્યા વાતાવરણમાં અને સાંભળેલી વાતોના કારણે આપણે સામાન્ય વસ્તુઓને પણ ભયાનક રૂપ આપી દઈએ છીએ. તે દિવસ પછી વાણિયો ક્યારેય આવી વાતોથી ડર્યો નહીં. તેણે સમજાયું કે હિંમત અને સમજદારીથી આપણે દરેક ભયને હરાવી શકીએ છીએ. ગામમાં પણ લોકો વચ્ચે આ ઘટના એક ઉદાહરણ બની ગઈ કે કેવી રીતે એક ભૂત માત્ર એક આંકડાનું ઝાડ અને ફાટેલું કપડું નીકળ્યું. ઉનાળાની તે રાત પછી વાણિયાના જીવનમાં એક અજાણી શાંતિ આવી ગઈ હતી, પણ સાથે સાથે તે ઘટનાએ તેના મનમાં વિચાર કરવાની નવી દિશા પણ ઊભી કરી હતી. બીજા દિવસે સવારમાં જ્યારે તે ઉઠ્યો ત્યારે રાત્રે બનેલી ઘટનાની યાદ તેને ફરી ફરી આવવા લાગી. ગઈકાલે જે વસ્તુ તેને જીવથી ડરાવી રહી હતી, આજે તે જ વાત તેને હસાવતી હતી. તેણે વિચાર્યું કે ડર
ખરેખર કોઈ બહારનું વસ્તુ નથી, પણ આપણા મનની અંદર ઊભો થતો એક ભ્રમ છે. જો મન મજબૂત હોય તો અંધકારમાં પણ પ્રકાશ દેખાય, અને જો મન નબળું હોય તો દિવસના પ્રકાશમાં પણ છાયાઓ ભૂત જેવી લાગે. વાણિયો રોજની જેમ ફરી પોતાની ગાડી તૈયાર કરવા લાગ્યો. રસ્તો આજે તે થોડો આગળ લાગતો હતો. પહેલા જે રસ્તો તેને સામાન્ય લાગતા હતા, હવે તે વધુ ધ્યાનથી જોઈ રહ્યો હતો. પવન કેવી રીતે પાંદડા હલાવે છે, છાયા કેવી રીતે જમીન પર આકાર બદલે છે, અને કેવી રીતે મન એ બધાને અલગ અર્થ આપી દે છે. આ બધું તેને હવે સમજાવા લાગ્યું હતું. તેણે નક્કી કર્યું કે આજે ફરી એ જ રસ્તે જશે અને તે આંકડાના ઝાડ પાસે રોકાઈને શાંતિથી બધું નિરીક્ષણ કરશે. સાંજ પડી ત્યારે તે ફરી વેપાર કરીને પાછો ફરી રહ્યો હતો. આ વખતે પણ અંધકાર ધીમે ધીમે છવાઈ રહ્યો હતો, પણ ગઈકાલની જેમ તેના દિલમાં ડર નહોતો. જ્યારે તે આંકડાના ઝાડ પાસે પહોંચ્યો ત્યારે તેણે ગાડી ઊભી રાખી. પવન ફરીથી પાંદડા હલાવી રહ્યો હતો, અને ઝાડની ડાળીઓની છાયા જમીન પર અજબ આકાર બનાવી રહી હતી. તે થોડો સમય શાંતિથી ઊભો રહીને એ બધું જોયું. ગઈકાલે જે દ્રશ્ય તેને ભૂત જેવું લાગ્યું હતું, આજે તે જ દ્રશ્ય કુદરતનો એક સામાન્ય ખેલ લાગી રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતો એક બીજો માણસ જે નજીકના ગામનો હતો, વાણિયાને ઊભેલો જોઈને થોડી ગભરાઈ ગયો. તેણે દૂરથી અવાજ આપ્યો, કોણ છે ત્યાં? વાણિયાએ હસીને જવાબ આપ્યો, ડરશો નહીં, હું જ છું. તે માણસ ધીમે ધીમે નજીક આવ્યો અને કહ્યું, આ ઝાડ પાસે તો લોકો રાત્રે આવતા નથી, અહીં ભૂત હોય છે, એ સાંભળ્યું છે. વાણિયાએ ફરી હસીને કહ્યું, ભૂત નહીં ભાઈ, અહીં તો માત્ર પવન અને ઝાડ છે, અને આપણા મનમાં ભ્રમ છે. પછી વાણિયાએ તેને ગઈકાલની આખી ઘટના કહી. તે માણસ આશ્ચર્યમાં પડી ગયો અને થોડો શરમાયો, પણ કારણ કે તે પણ અત્યાર સુધી આ વાતોને સાચી માનતો હતો. બંને થોડો સમય ત્યાં ઊભા રહીને વાતો કરી અને પછી પોતાની રાહને નીકળી ગયા. તે દિવસ પછી ધીમે ધીમે આ વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો જે પહેલા આ ઝાડને ડરાવવાનું માનતા હતા, તેઓ હવે સમજવા લાગ્યા હતા કે આ બધું માત્ર મનનો ખેલ છે. સમય જતાં વાણિયો ગામમાં એક સમજદાર અને હિંમતવાળો માણસ તરીકે ઓળખાવા લાગ્યો. લોકો તેની પાસે માત્ર સામાન ખરીદવા માટે જ નહીં, પણ સલાહ લેવા માટે પણ આવવા લાગ્યા. કોઈને ડર લાગતો તો તે વાણિયાની વાત યાદ કરીને પોતાની હિંમત વધારતો. બાળકોને પણ મોટા લોકો આ કિસ્સો કહીને સમજાવતા કે અંધશ્રદ્ધા કરતાં સત્ય શોધવું વધુ મહત્વનું છે. વાણિયો પણ હવે દરેક બાબતમાં વિચારપૂર્વક નિર્ણય લેતો હતો. તેને સમજાઈ ગયું હતું કે જીવનમાં ઘણી વખત આપણે અજાણ્યા ડરથી ઘેરાઈ જઈએ છીએ, પણ જો થોડી હિંમત કરીને આગળ વધીએ અને સત્ય સામે જઈએ તો ડર પોતે જ દૂર થઈ જાય છે. એ રાતે એક આંકડાના ઝાડ અને ફાટેલા કપડાએ તેને એક મોટો પાઠ શીખવાડ્યો હતો કે સત્ય હંમેશા સાદું હોય છે, ડર હંમેશા આપણા મનની કલ્પના. અને આ રીતે એક સામાન્ય વાણિયાની નાની ઘટના જે એક રાત્રિના ડરથી શરૂ થઈ હતી, તે આખા ગામ માટે એક મોટી શીખ બની ગઈ કે જીવનમાં ક્યારેય અંધકારથી ડરવું નહીં, કારણ કે દરેક અંધકાર પાછળ ક્યાંક ને ક્યાંક સત્યનો પ્રકાશ જરૂર છુપાયેલો હોય છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, તેમાં આવતા તમામ પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.